પારડી હાઈવે પર ટેમ્પામાં પ્લાસ્ટિક ડબ્બાની આડમાં ₹19.73 લાખનો દારૂ લઈ જતા એક ઇસમ ઝડપાયો। દારૂ ભરાવનાર મુકેશ શર્મા વોન્ટેડ, કુલ ₹33.23 લાખનો મુદ્દામાલ કબજે। પારડી વલસાડી ઝાપા હાઈવે પર ટેમ્પામાં પ્લાસ્ટિક ડબ્બાઓની આડમાં ₹19.73 લાખનો દારૂ લઈ જતા એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો। વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી નેશનલ હાઈવે નંબર 48 વલસાડી ઝાપા પાસે વોચ ગોઠવી હતી ત્યારે ટેમ્પો નંબર DD03M9966 આવતા પોલીસે રોક્યો હતો, જેમાં તપાસ કરતા પ્લાસ્ટિક ડબ્બાની આડમાં દારૂના બોક્સ નંગ 188 જેમાં 6624 નંગ બોટલ જેની કિંમત ₹19.73 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ટેમ્પો ચાલક કેદારનાથ જલધારી પાલ રહેવાસી યુપીને ઝડપી પાડ્યો હતો અને આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા દારૂ ભરાવનાર મુકેશ શર્મા, જેના પૂરા નામઠામની ખબર નથી, પોલીસે વોન્ટેડ બતાવ્યો હતો અને દારૂનો જથ્થો, ટેમ્પો, મોબાઈલ, પ્લાસ્ટિક ડબ્બાના નંગ 94 જેની કિંમત ₹3.42 લાખ સહિત કુલ ₹33.23 લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।